કાકા એ કાકા અરે ઉઠ્યા નહીં મારે ઉઠાડવા પછી પેલો ભણવા આવી જાય તો લોચા વગાડશે જો હોવાન તો કશું પડી કે નહીં પડી શીખર કાકા હા અરે હેરો કો પેલો ભણવા આવી જાય તો એટલે બોલે ખબર પડતી ને ઊંઘી જાય ચાય નહીં પીવો આ તો હેડો ચાય નહીં પીવો એટલે જલ્દી ઘોડા પકડવું પડશે પેલો હેડો કે જલ્દી ઉતાવળ રાખો અરે પણ જાહુ સબો આપણે આની ગાડીમાં આપણી ઈ ગાડી આ નહીં પડી પેલી વંડા સિટી રહી તાણ હા લઈ તો હું હતે લઈને જાઓ હા લઈ લો પેલી વંડા સિટી બહાર કાઢ આપણી બાઈક કાઢું હા તો વંડા સિટી જલ્દી બહાર કાઢ આપણી યાર દૂડું તો લઈ લેવા દે કોમમાં વાળા મોટલા કોમમાં આવશે હાથમાં આવી જશે તો ભોળો હાથમાં આવી જતા દોડે એવું બધું ને બરોબર બધું ભોળા એનો હીરો હીરો કર્યો હા ખાતું તને આ બધા દઉં તો મામા પહાડ ખબર પડે ભત્રીજા હા તા ખબર નહીં પડતી લે હું કઈનું બાઈક લઈ ગયું તું તમે બેહાન કરજો હાલ બેહું નહીં પેલા ભળ હા હું તને કહું હા વણિયા ના ને પેલા રમતુજી જોડે પકવા જ નહીં દેવાનો નહીં દેવાનું ગમે તે થાય દાદનું દાડું રખડવું પડે પેટ્રોલના ધોળા બોલી જોય હાઉ પણ છોડવા તો નહીં જ ના નહીં મેલું આજ તો બે ગયા કાપો કાઢી નાખી ઉભા રાખજે પછી બે ગયા જાઓ દો જા દે ફટાફટ અરે હેડે નકા પેલા ભોળિયો ડાય જાય તો લોચા પર હું કરશું તા આ કેટલું બધું વિસનગર ફરી વળ્યા બધું જ ફરી વળે આજુબાજુનું ના હોય તો હવે તો થાકી ગયા પણ શું હશે ભત્રીજા આ ભોળી જીવ છે ચો જીવ છે મહિના ગામમાં ફરીને આવ્યા કે ભણો આવ્યો નહીં આવ્યો કે દેખાતું જ નહીં પેટ્રોલ ધોળા બોલા દીધા 1500 પેટ્રોલ થઈ ગયું ભાઈ જીવ છે ચો જીવ છે તા એ તો કહું હવે કરવું આપણે જેટલા ફરીને આવ્યા આપણે તો પણ ગમે તે 1500 નું 4000 નું કે 5000 નું 10000 નું પેટ્રોલ થાય તો ભણા મેળવો નહીં ભોળા છોડવો તો નહીં જ આપણો જે થવું એ થાય ગમે દુનિયાના શેડા પે આવી જાય પણ ભોળા જ હોકું એટલે હોકું જ આપણે એટલે ભત્રીજા હા કાકા પેલો જાય ભોળા જેવું નહીં લાગતું જુજે અલે ભણા જેવો લાગે ને એ ભણો જ છે લે આ મને ધોળવા જા તમે લતા તો પકડો આવું આ ધોળવા જાગા ભોળો જ છે કાકા બેહો ને જલ્દી હીરો તો મોબાઈલ માં તો ગાંઠી મેલ્યો આ હીરો ચો હશે કીધું હવે ઘેરે જવા જેવું નહીં મોબાઈલ ગાંઠી મેલ્યો હોય ને બધા આ જોવા ફાટે તૂટે લુગડે પહેરવા પડી મોબાઈલ ગાંઠી મેલ્યો કાકા જલ્દી આ પકડી લે ભોળા શું થયું પોપટજી લા જલ્દી પકડે શું થયું તમારે આમ કેમ પકડ્યું તમે લે બધા દો જલ્દી પકડે તો પોપટજી મને જલ્દી રૂમાલ બેઠ જલ્દી વેટ કર લે હું કરી સી મોટ કરી નાખો કોને ખબર ના પડે દસવાના તમે બિહાર તો બાઈકમાં આવું બિહારમાં કાકા બેહી જા જલ્દી બેહી જાઉં હોવાને લઈ તો કન જાઓ તું તો લઈ જઈ ખડા જો તમે ઉતારજો ને કરો કે જલ્દી ને કામ ફેંકો લે ભત્રીજા કાકા તમે પાણી લેતા હો અને હોશમાં લાવવું પડશે વળે તો લેતા આવ જો કે ચેવા પડ્યા જલ્દી કરજો રમતું તમે હવે તૂટી બટકાઈ જાવ તો તમારો ભણાવો નહીં મળે ગમે એટલો હોગા તમે લે કાકા પાણી લાવ બસ વાડી લાવ બસ ભોળા તમે ચો લાયા મને હોય જે લાય હું લાય તું પૂછવાન કરે નહીં મને તું ચમ પકડ્યો મને તમે લોકો એ બરોબર જ પકડ્યો તને
કાકા આવો અને બધવાન કરો હોય તો ઉપરથી એવું દોઢું લે લાવ્યો નતું તું? દોયડું પડ્યું અંદર હું લેતા આવું. લેતા લેતા ફટાફટ જલ્દી. આવું અંથી જ બાંધી દો ને. અલ્યા વને તો છૂટી જાય લેતા કર રોઠું. રોઠું લા જલ્દી ફટાફટ. પોપટિયા તમે મને પકડે તમ પેલા કો એ પસંદ કેવું હાલ મારે કોમ છે. શું કોમ છે? અરે કોમ છે કીધું ને. લે પછી જલ્દી દોડું લાય. હા લાવ્યો લો જલ્દી બોધવા કર. એટલે મન તો બોધો લે કાકા એ બધું તને પછી ખબર પડશે. તમે બતા દો બોલે એ સુર મને બાજુ હારો ને કાકા દરવાજો બંધ કરો. અરે હું વાપી દઉં. દેખાવા જ ના જાવ તું ચિંતા ના કર. આઈને ચેક કરી આવો પણ આપણે હેડો. પકડ્યો મોમો ખોળે જતો. ગમે એમ ખોળાવો તો મોમો ગમે ખોળે જતો વધુ નહીં હવે તો. બેન વસ્તુ આપણા જોડે આવી ગયું. ગમે એમ ખોળાવો ખોળે જતી રાત ખોળે જતો. આપણે હું જાવ પછી ના લે ભત્રીજા. હા કાકા આખા રોડ પરથી બાઈક કમ્પ્લીટ આખ્યું અને ઓય આ ભાઈ મારી ના એ તો કાકા રહેવાનું એવું કોમ આપણું થઈ ગયું ને હવે અરે કોમ તો ભત્રીજા તું એવું કર્યું અને તો ડબ્બા સીધા આલું. હવે હું કહું હા રમતુજીએ 2 દાડા વાયદો આલ્યો તો કે નહીં વાહ વાહ 2 દાડા પટી ગયા હવે આપણે વચ્ચે રમતુજી ઘેર હેડો વઈ તો કહેતો કે મારો ભણો આવશે તો હવે મારા હીરો જ જોવા ભાગ જોઈ મળી. હવે તો ભણ ઉપરથી પડે તો હવે ચોથી આવશે ભણો તો વાપર તો ખરા હા. ભણા તો આપણે ઉઠાઈ લીધો હા. એ ગમે આખી રાત ખોલી દે પણ એનાનો ભાગ લેવો હેડ. રમતુજી ઘેર હેડો તો રાત લગાડી દો જા ભત્રીજા હા આ તો ભાગ લીધા કે ના છોડું કદીએ આ મેલવાન નહીં ગમે તે થાય આવું રોજ રોજ બનાવી જોઈએ આપણો. લે ભત્રીજા હા જો બુદ્ધિ તારા કાકાએ ના દોડાવી હતી ને તો ભણ્યો હાથમાં ના આવતો તને ખબર હે? હા આ તો બુદ્ધિના પૈસે નહીં. વધારાની ચોપલાઈ ના કરે તો મને ખબર કને બુદ્ધિ દોડાઈ કને નહીં દોડાઈ લે ભત્રીજા તું બુદ્ધિ દોડાવ હું દોડાવું ફરક પડે કે સારું આવ્યો તો ભાઈ હેડવા કર કે હવે બધી ભોણાની કોઈ વાત ના કરતા અરે ના બોલું કદી મને ડાયરેક્ટ ભાગ જ માંગવાનો. કેવા પડ્યા જો કા ઓહો જેવા પડ્યા પાછા જોવો કે ઓહો પોપટ હા એટલે વેલા હું ભાડી આવે તો રોજ દાડો ઉગણ ઉઠે એવા સીધા હોય જો તમે પણ શું કીધું તું 2 દાડાની મોહલત આલી હતી તમે તમારો ભણો આવ્યો પોણો તો હું હાલ ઉઠ્યો મને ખબર પોણો આવ્યો કે નહીં આવે એ બધું આપણે જોવા ના હોય અમે તમે અમને કીધું કે 2 દાડા ભણો નહીં આવે તો સમજી લેવાનું કે ભણો ચોર તો 2 દાડા પહેલા ભણો નહીં આવ્યો હવે ભાગ આલવો પડે ને એટલે ભોળા હીરો લઈને મોકલી દીધો પણ કહેતા નહીં આપણે. વધારાનો સવાલ ના કરતું તો હું કરવાનું મારે હવે તમે કાકો ને ભત્રીજો બે બનેલા હવે બીજું કોઈ નહીં રમતુજી જો ચોખ્ખું તમને કહી દઉં આટલી ગળા તો ચલવી લીધું બરોબર હવે નહીં ચલવું ભાગ આલવો જ પડશે તમારે. લઈ રહ્યો તાણે ભાગ ના આલવો જ ના પાડો ભાઈ આપણે છૂટા થઈએ મય અલ્યા તમને કીધું જેટલી વખત મેં કઈ હીરો હોય નહીં અલ્યા પણ અમે મોને હીરો હોય નહીં પણ અમારે ભણો હાજર નહીં એટલે કે અમારે શું ખબર કે હીરો તમારી જોડે શક નહીં તો હું ખબર લો હેડો. ઓય એ તો એમને મુએ ચે રીતના કહી દઉં કે ભોણો જીરો લઈ ગયો હવે એ તો ભોણાને આ ભોણો એના હાથે લઈ ગયો ભોણાને મેં કાઢી મેલ્યો હોયથી લે પણ તમે ગાડી મેલો વાત સાચી છે પણ એ આવતો નહીં ચમતાણ હવે એ મારું મગજ કોમ નહીં આવતું કોઈ ચેમ નહીં આવતો એ તો ચોક રીચડે તો 2 દાડા રીચડે મોળો ખાવા તો આવો કે ના આવે તો ઊંચો નહીં આવ્યો. એ મોનક ના મોનો આ ભોણો જ ચોર છે ભત્રીજા જો ભોણો ચોર નીકળ્યો ના મને ખાલી ખબર પડી કે ભોણા પાણ હીરો હ તો ભોણો આ દુનિયા ને છોડી મેલ છે કાયમ માટે એ તો હવે હું માનું હું તો બરાબર રમતો જેવું કહું આપણો તમારો ભણો તમે તમારા મનમાં કેવું લાગે ભણો? ઓ પોપટજી તમને પહેલી છેલ્લી વાત કહી દઉં કે ભોણો નહીં પણ ગમે તે હીરો જે લઈ ગયો છે ખાલી મને ખબર પડી ને હા. કા હીરો આ માણસે લીધો તો સમજી લેજે કે એનું પ્રાણ પંખીડું ઉડી ગયું કાયમ માટે એ તો વધારે હા, જે એટલું યાદ રાખજો તમે એ તો બરોબર જે થવું થઈ જાય પણ હું તમારું તમે કલર બદલવામાં તો બહુ માસ્ટર માઇન્ડ હો પૂરા બધી રીતે તમે હવે ભત્રીજા આપણે આટલું બધું કરે તો હોર તો શાકજી આપણા ઉપર જ છે. હીરો અમાર જોડે હોતે તો લૂણ ખાવા અમે હોય બોલા વહેલા વહેલા તમારા ઘેર આવીએ એટલું તો બુદ્ધિ દોડાવો કે નહીં. તો હીરો જેવો છે તો એમ કો હેડો તાણે હવે અમારા ઘેર થોડું હતું તમારા ઘેર હીરો હતું
અમાર ઘેર જ 2 નંબરની વાત હતી. ઉજાગરા તમાર કરવાના હા ગળી ગયો તે હું મારા ઘેર હતો ને હું ગળી ગયો. એટલે પણ મારા ઘેર હીરો હોય તો ઉજાગરા મારા હોય, મારા ઓર રાખવી પડે. એટલે ભાઈ બે હીરો હીરો કરીને તો ઊંઘ્યો નહીં હમો. તો પછી તાર લઈ જ કોણ? ઓ તૈણો કહેતા પછી હું તો હુઈ ગયો કે આખી રાત હીરા હું ડોળા ફાડીને જોઈ રહ્યો હું. લે બરોબર તમે હુઈ જાવ તો મુએ બોલો પણ પોપટજી હજી એક પોઈન્ટ પડ્યો મારા પાસ. હા બોલો. ભોણો તો વધી ભલે જ્યો. હા ભોણાએ ફોન કર્યો તો હરતનજી ને. હરતનજી હજી સુધી આયા નહીં. કાલના વધી જાય તના આટલા ફરક્યા નહીં. તો મને એવું લાગે હરતનજી પાસે નહીં. હરતનજી હજી આયા નહીં હોય. અને કે હરતનજી ઈવાના ના ઉઠીને એવા સીધા હોય આવતા. જેમ કે ઈવન હીરાની લાલચ આલી એટલે છે અમદાવાદ થી હોય આયા તો એ ઘેર થી હોય ચમ ના આયા હવારે. તો પામુ યો ઘેરે જો તો ઘેરે નહીં રહ્યા. અને એક બીજો મને એવું લાગે કે અમો ભોણો અને હરતનજી 2 ચાલ રમી જાવ તો સમજુજી એ વાત સાચી તમારી. પણ ઈવાના ચો મગજ એટલું બધું દોડા. પોપટજી તમે ભૂલો હતા. હા હરતનજી નું મગજ કોમ નહીં હાલતું પણ ભોણો મારો 420. એ વાત તમારી સાચી. હા અને વચ્ચે આ 2 જણા જ ચાલ રમે બીજું કોઈ નહીં થયું હવે. પણ એમને અમે રમતુજી વાત તમારી સાચી છે પણ કહેવાનો મતલબ હું ખબર હે હવે ઈવાના ઉપર આપણે અસુબાનો શક છે તો લોચા પડશે સમજી લો. તો તમે લઈ ગયા છો શક ના કરવો હોય તો. પણ અમે ચોઈ લઈ જાવ તમારા પાંચ દાડો કે તમે પહાડ આવીએ અમે તો હવે કરવું હીરાનું મારે. હવે તમે સમજી લો કે ઈવાની કે હો અસુબાના કે હીરો તમારા જોડે હતો પછી હીરા પણ પોપટજી હરતનજી લઈ ગયા છે ને હા ભોણો ને 2 તોય તો આજ નહીં તો કાલે ખબર તો પડવાની જ છે. વાત તમે ગમે એટલી હંતાળો પણ બહાર આવ્યા વગર નહીં રે. વાત તમારી સાચી છે. બહાર આવ્યા વગર તો રહેતી નહીં. બરોબર ખબર તો પડવાની જ છે. અને કદાચ હરતનજી ને ભોણો 2 ના લઈ જવાનો બીજો ચોર નીકળ્યો તો એમ સમજી લેજો કે એનું પિક્ચર પૂરું થઈ જાય એટલે. એ તો બરોબર જેને લીધો એને ચિંતા, અમે તો લીધો નહીં. તો પણ હું તો તમને કહું તે તમે સીધું તમારા ઉપર જ લઈ લો. અમે તમને કીધું કે પોપટજી તમે જ લઈ જાઓ એવું તમે કીધું. મેં એવું તમે કીધું નહીં પણ તમારી જીભન એવી કહી આલે અમારા ઉપર તમે કહો છો અમને બધી ખબર પડે. પણ તમારી જીભ અટકાય ને એના ઉપર જ ખબર પડે કે તમે કોક તો જોડો જ છો આ હીરામાં. એટલે અમે કશું જોડતા નહીં. હીરો તમારા જોડે એટલે અમારે ફક્ત બીજું કોઈ વિચારવા ના હોય. તમારા જોડે ખાલી ભાગ જ લેવાનો હોય અમારે તો. તમારે આટલી ખબર પડી ખાલી કહું હતી હીરો ચોરોણો તો તમે હીરા માટે મને એવું પૂછવા આવ્યા હતા હા કે કોણ લઈ ગયું ને હેડો ખોળવા જઈએ પણ તમારા મોઢા એવી કોઈ વાત જ નહીં આવતી બહાર. લે પણ ખોવાળો પણ અમારે ભોણો 2 તમે રાત દાડો ભેગા હોય તો અમારે થોડું કોઈ એવું વિચારવાનું હોય ભોણો ચોક લઈ ગયો હોય. ભોણા તમે જ ફોડી દીધો હોય. બારોબાર તમે ભાગ લેવા કર્યો તો તમારો ભોણો રે કોઈથી ફૂટાયો નહીં. તમને ખબર છે? ભોણો ફૂટાયો નહીં પણ તમારા જેવા ફોડવા વાળા તો હી કે એ તો ખબર નહીં. ભોણો તમારા હાથે મોટો થયેલો કે કદી જિંદગીમાં ના ફૂટે. તમે એવું સમજો ભોણા ને યાર. તમારે યાર બોલતા શરમ આવી જોવા. હવે આ વાત ને વેરસીજી ને ખબર નહીં. જો આ વાત વેરસીજી સુધી પોકી ને તો આ વાત પછી ચોયના ચોય જઈને ઉભી રહે. હીરો બીરો બધું સાઈડમાં પડી રહે. પણ એ તો વેરસીજી જોડે વાત જા ચાળા છે. હવે પોપટજી તમને એક વાત કરું. હા બોલો. હાલ હીરાને તમે મેલો પડતો બરોબર. હા હોમી આવા નવરાત્રી બરોબર. એટલે હાલ વચ્ચે કોઈ નવું કરવું નહીં. હા એટલે હાલ તમે હવે તૈયારી કરવા માંડો નવરાત્રીની. બરોબર જોતા હા તો અમે નવરાત્રીની તૈયારી કરીએ ને. હા હાલ હીરાની કોઈ વાત આપી ના જોવો. અરે બિલકુલ ના ઘટે. તમે તો ઉપડો તાન તમે જો હડો. હા રડો. હવે તમે કરો નવરાત્રીની તૈયારી અને હું કરું હવે મારી તૈયારી. અને હું જે ચાલ રમું ને નવરાત્રીમાં એ હવે તમે બધા વિચાર કરી જાઓ કે હીરો લેવા વાળો કેટલો પસ્તાય તમે હવે યાદ રાખજો. હા મારું મહેણા વગાડ વાહ 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 વાહ. DJ2